નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલથી ચૈત્રી નવરાત્રી 8 દિવસ સુધી માતાજીના મંદિરોમાં માના ગુણાનુવાદથી થશે માના મંદિરો પાવન। જૂનાગઢની 5 અને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે ઈવીએમ અને વીવીપેટ રવાના। જિલ્લા કલેક્ટરની દેખરેખ નીચે સામગ્રી લઈને સ્ટાફ પહોંચ્યો સ્ટ્રોંગ રૂમમાં। ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે હીરાભાઈ જોટવા જિલ્લામાં પરિવર્તન લાવવાનો કર્યો દાવો। મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની પુણ્યતિથિની આશ્રમ ખાતે ઉજવણી, સમાધિ પૂજન અને સંતોના ભંડારો યોજાયો। અને આજે સોમવતી અમાસ નિમિત્તે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડતા ભાવિકો, કુંડનું દૂષિત પાણીમાં સ્નાન કરી કચવાટ અનુભવતા શ્રદ્ધાળુઓ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને મિત્રો હવે જોઈએ સમાચાર વિગતવાર. હોળીને ધૂળેટીનું રંગ પર્વ જે મહિનામાં આવે છે તે ફાગણ માસ આજે પૂરો થયો છે. આવતીકાલથી પાવનકારી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે. જૂનાગઢમાં ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠ માં અંબાજી, ગિરનાર રોડ ઉપર આવેલ વાઘેશ્વરી મંદિર, ગાયત્રી શક્તિપીઠ સહિત નાના મોટા તમામ માય મંદિરોમાં 8 દિવસ સુધી માના અનુષ્ઠાન અને માના ગુણાનુવાદ દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી થશે. વર્ષમાં આવતા 4 નવરાત્રિ દરમિયાન ધાર્મિક રીતે ચૈત્રી નવરાત્રિ વિશેષ મહત્વ ધરાવે છે. શારદીય નવરાત્રિમાં પણ અનુષ્ઠાન અને ઉપાસના થતા હોય છે, પરંતુ ત્યાં રાસોત્સવ અને પ્રાચીન ગરબીનું પણ મહત્વ રહેતું હોય છે. જ્યારે ચૈત્રી નવરાત્રિમાં માત્ર ને માત્ર માની ભક્તિ અને શક્તિની આરાધના કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે પણ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંગળા આરતી ને સંધ્યા આરતી તેમજ માતાજીના બેઠા ગરબા સહિતના ધાર્મિક આયોજનો 8 દિવસ સુધી થશે. જ્યારે હવનાષ્ટમીએ હવન સાથે નોરતાનું સમાપન થશે. ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓની વિશેષ સુવિધા માટે તમામ આયોજનો પૂર્ણ કરાયા છે. આ અંગે ભાવિકોને નિમંત્રણ આપતા મુકેશભાઈ રાજપરાએ વાઘેશ્વરીમાં ઉજવાનાર ચૈત્રી નોરતા અંગે વિગતો આપી હતી. શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ રાજપરા, આપણે આવતીકાલથી માતાજીના ચૈત્રી નોરતા ચાલુ થતા હોય અને વર્ષની અંદર આવા 4 નોરતા આવતા હોય, જે પૈકીના આ શક્તિ પ્રદાન કરવાના માતાજીના નોરતા છે કે જે શક્તિઓ માયના ભક્તિ કરી અને માણસો મેળવી શકે એવા આ ગુપ્ત નોરતા છે. જે નોરતાની અંદર માય ભક્તો આરાધના કરી, અનુષ્ઠાન કરી અને પોતાના જીવનને સાર્થક કરતા હોય છે. એવા આ નોરતા માતાજીના વર્ષોની પરંપરાઓ મુજબ અમો માતાજીની રૂટીન પરંપરાઓ મુજબની સેવાઓ જે હોય છે એ સેવાઓ સાથે માતાજીના શણગાર, માતાજીની આરતી સવારે 7:15 શણગાર આરતી, મંગળા આરતી સવારે 7:15ની, શણગાર આરતી સવારે 8:15ની અને સાંજની આરતી સાંજે 7:15ની રાખેલી હોય. અને માય ભક્તો ત્યાર પછી બેસી અને 7:30થી 8:30-9 વાગ્યા સુધી બેસીને બેઠા ગરબાનો કાર્યક્રમ દરરોજ માટે માય ભક્તો તરફથી હોય છે. અને માતાજીનું ગ્રાઉન્ડ અને માતાજીનો પ્રવેશદ્વાર જે સુશોભિત કરી અને શણગારવામાં આવે છે. આ પ્રમાણે માતાજીના વર્ષોની પરંપરાઓ મુજબના જે કંઈ નોરતા ઉજવવામાં આવે છે એ પ્રમાણે આ ટ્રસ્ટીઓ દ્વારા ઉજવાય છે. અને અનુષ્ઠાન કરવા આવતા લોકોને વ્યવસ્થા કરી આપવામાં આવે છે અહીંયા કે બેસીને માતાજીનું અનુષ્ઠાન કરી શકે અને માની ભક્તિ કરી શકે. આવા નોરતા આપણે સૌ સાથે મળી અને ઉજવીએ એવી માતાજીની પ્રાર્થના. ચૈત્રી નવરાત્રિનો પાવન પ્રથમ દિવસ આપણે ગુડી પડવો કહીએ છીએ અને મહારાષ્ટ્રમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. પરંતુ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં દેહોત્સર્ગ એટલે કે ગૌલક ધામની પણ આવતીકાલે ઉજવણી થશે. આજે સાંજે સૂર્યાસ્તથી આવતીકાલે સવારે સૂર્યોદય સુધી પ્રભાતોત્સવ નિમિત્ત નામનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગુજરાતભરના 350થી વધુ કલાકારો આજે સોમનાથના સાનિધ્યે એટલે કે ચોપાટી ખાતે એક વિશેષ કાર્યક્રમમાં અલગ અલગ પ્રસ્તુતિ કરશે. આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ છોડ્યો હતો એ દિવસ છે, જેને દેહોત્સર્ગ તરીકે આવતીકાલે ધર્મપ્રેમી જનતા ઉજવશે. જ્યારે બીજે દિવસે ચેટી ચાંદની પણ ઉજવણી થશે. આમ તહેવારોના દિવસો આવતીકાલથી શરૂ થનાર છે. જૂનાગઢ લોકસભાની બેઠક માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલ રણાવસિયાના માર્ગદર્શન નીચે વેરહાઉસથી તમામ ઈવીએમ અને વીવીપેટને જે તે સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા. વેરહાઉસ કે જે રાજકોટ રોડ ઉપર આવેલું છે, ત્યાં જિલ્લા કલેક્ટરે સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલ્યું હતું અને ત્યારબાદ ઈવીએમ અને વીવીપેટની ગણતરી કરીને તેનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરીને વિવિધ સ્ટ્રોંગ રૂમમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક માટે આ કાર્ય કરવામાં આવી, જેમાં
બીવીયુ અને સીયુ તેમજ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ 5 વિધાનસભા બેઠક માટે 1667 બીયુ સીયુ તેમજ 1796 વીવીપેટ ફાળવવામાં આવ્યા, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભાની બેઠક માટે કુલ 1299 બીયુ સીયુ અને 1402 વીવીપેટ રવાના કરવામાં આવ્યા છે. આમ ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન નીચે તમામ સામગ્રીને તાલુકા મથક સુધી રવાના કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. લોકસભા 2024ની ચૂંટણીના અનુસંધાને માણાવદર બાય ઇલેક્શન ગઈકાલે ઈવીએમ વીવીપેટનું રેન્ડમાઇઝેશન ઉપસ્થિત રાજકીય પક્ષો કે લોકોએ ઈવીએમ અને વીવીપેટના રેન્ડમાઇઝેશનનું લિસ્ટ છે એ પણ એમને આપવામાં આવ્યું. આજે એ કાર્યક્રમને આગળ વધારતા દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં અમારે જે રેન્ડમાઇઝ થયેલા ઈવીએમ વીવીપેટ જે હોય એ પહોંચાડવાના હોય છે. એના માટે અહીંયા જિલ્લા કક્ષાના હાઉસ ખાતે આથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમાં પણ અમે ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા યોજાય એના માટે તમામ રાજકીય પક્ષોને પણ જાણ કરવામાં આવી છે. વિડીયોગ્રાફી હેઠળ આ તમામ પ્રક્રિયા ચાલી રહી છે. આજ સાંજ સુધીમાં લોકસભા ચૂંટણીના માટે લગભગ 5100 જેટલા ઈવીએમ વીવીપેટ અને માણાવદર બાય ઇલેક્શન માટે લગભગ 1000 જેટલા ઈવીએમ વીવીપેટ છે જે એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં જે બનાવેલા જે અમારા સ્ટ્રોંગ રૂમ છે એમાં પહોંચાડી દેવામાં વનમોડીના વ્હીકલ હશે એમાં પહોંચાડવામાં અને આ જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પર લગાડવામાં જેથી એક ટ્રાન્સપોર્ટ રીતે આથી આ પ્રક્રિયા પૂરી થાય એ આપણે સુનિશ્ચિત કરીએ. દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય, એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય, એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. બીબીએ, બીકોમ, બીએમએસ, સીએ કે સીએસ કે પછી બી વોક કે બીએ, બીસીએ, એમસીએ, બીએસસી આઈટી, એમએસસી આઈટી વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 13 જૂનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસે હીરાભાઈ જોટવાના નામની પસંદગી કરી છે. કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા પછી હીરાભાઈ જોટવા ગઈકાલે પ્રથમ વખત જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત આવી પહોંચ્યા હતા. ગાંધી ચોક સ્થિત કોંગ્રેસ ભવન ખાતે શ્રી જોટવાનું આગમન થતાં લોકોએ કુમકુમ તિલક કરી હારતોરા કરીને હીરાભાઈ જોટવાને સત્કાર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પ્રચારલક્ષી ચર્ચા કરીને હીરાભાઈ જોટવાએ આ વખતે જૂનાગઢ જિલ્લામાં બેઠક ઉપર પરિવર્તન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લાંબા સમયથી રહેલા પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત વિગતો આપી હતી. ખાસ કરીને કેસર કેરી અને નારિયેળી જેવા કૃષિ પાકને આપણે હવે વિશ્વ કક્ષાએ પહોંચાડી શક્યા છીએ, ત્યારે એને માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી વાત સાથે હીરાભાઈ જોટવાએ ગઈકાલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે આ જિલ્લામાં કામોની વાત કરીએ તો ખેડૂતોને જે બરબાદી થઈ એમાં પેલા ગ્રોફેડ એ ભાજપ ખાઈ ગઈ. દૂધની કોઓપરેટિવ ખૂબ મોટા પ્રમાણમાં હાલતી હતી એ ભાજપ ખાઈ ગઈ એમ કહું છું. આ જિલ્લાની 3 સુગર ફેક્ટરી ઉના, કોડીનાર અને તાલાળા આ ભારતીય જનતા પાર્ટી આવીને ખાઈ ગઈ. સાથે સાથે આ જિલ્લામાં જેટલા પણ ડેમો છે એ કોંગ્રેસે બનાવેલા છે, એક પણ ડેમ ભાજપે નથી બનાવેલો. આ જિલ્લામાં જેટલા ઉદ્યોગો છે, જીઆઈડીસી વેરાવળ, જીઆઈડીસી જુનાગઢ, જીઆઈડીસી પોરબંદર, પોરબંદરના તમામ ઉદ્યોગો અને વેરાવળના તમામ ઉદ્યોગો એ કોંગ્રેસની સરકાર વખતે હતા. આ સરકાર આવતા જ હાઈટેક, કામદાર જેવા ઘણા ઉદ્યોગો બંધ થયા, એક પણ ઉદ્યોગો ખોલ્યો નથી.
એટલે નારાજ છે પ્રજા એ અહીંયા ખાસ કરીને આલાળાની કેસર કેરી એ વિશ્વમાં મશહૂર છે. અમારો નારિયેલ એટલે કે માંગરોળ થી લઈને મહુવાનો નારિયેલ ઝોન જે આખા હિન્દુસ્તાનમાં પીવાના પાણી તરીકે હેલ્થ માટે ઉપયોગી થાય છે. અન્ય જગ્યાએ નારિયેલ છે એ ઓઇલ માટે ઉપયોગી થાય છે. એમણે એવું કીધેલું કે અમે આનો કોકોનટ ગોળ કરશું એવું એમપીઓને વારંવાર બોલ્યા, પણ એમ કહે છે કે એનો કાગળ છે એ સુટકેસમાં છે, એટલે બોર્ડ સુટકેસમાં લઈને ફરે છે 10 વર્ષથી. બોર્ડ હજુ સુધી જાહેર નથી થયું. એટલે આ જે ખેડૂતોની પીડા છે એમએસપી એટલે તમે જે વાવો છો પછી એમાં નિંદામણ નાખો, પાણી નાખો, પછી છોડ તૈયાર થાય, પાક તૈયાર થાય, પછી ખેડૂતનું મહેનતાણ એ મળીને જે ભાવ થાય એ જ આપવાનું છે. ખેડૂતો વધારે નથી માંગતો, એનું કહેવાય એમ. જૂનાગઢમાં ભવનાથ સ્થિત ભારતીય આશ્રમ ખાતે દિવંગત બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુની પુણ્યતિથિની ઉજવણી થઈ હતી. વિશ્વંભર ભારતી બાપુ માત્ર જૂનાગઢ ગુજરાત નહીં પરંતુ એક વિશ્વ કક્ષાએ પૂજનીય સંત રહ્યા છે. તેઓ બ્રહ્મલીન થયા બાદ તેમની સ્મૃતિમાં પણ અનેકવિધ સેવાકીય પ્રકલ્પ ભારતી આશ્રમ દ્વારા કરવામાં આવે છે. ગઈકાલે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભારતી બાપુની સમાધિનું પૂજન અને સંતોનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત હરિહરાનંદ બાપુએ તમામ સંતોનું સ્વાગત કર્યું હતું ને ભારતી બાપુના જીવન કવનમાંથી સંતગણ પણ કંઈક ને કંઈક શીખે તેવી અપીલ કરી હતી. ભંડારા અન્વયે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુ તેમજ મોટી સંખ્યામાં ગિરનાર ક્ષેત્રના સંતો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ભારતી બાપુનું સમાધિનું પૂજન કરીને તેના અંતરિક્ષથી આશીર્વાદ લેતા મહાનગરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે ભારતી બાપુ તમામ લોકોને સાથે રાખીને ચાલનાર એક વિભૂતિ હતા અને એઓ બ્રહ્મલીન થયા છે, જેને કારણે ભવનાથે એનું છત્રછાયા ગુમાવી છે. આમ છતાં વર્તમાન સંતો પણ ભારતી બાપુના પગલે ચાલીને સનાતન ધર્મને ઉજળો રાખી રહ્યા છે, તે બદલ શ્રી કોટેચાએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અમારા ગુરુ મહારાજ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુએ ઘણા વર્ષ ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિના મેળા કર્યા બાદ પણ એક વિશેષ સારી એવી સંસ્થા બનાવી, જે સરખેજ ભારતી આશ્રમ, એવો જ ભારતી આશ્રમ જૂનાગઢની અંદર. તો આજે પૂરા ગિરનારમાંથી સંતો પધાર્યા છે અને ભંડારાનું આયોજન છે. તો અમારે મહામંડલેશ્વર રઘુ બાપુ સૂર્ય મંદિર, અમારે મહામંડલેશ્વર શ્રદ્ધાનંદગીરી બાપુ વરાદીથી પધાર્યા છે, ગિરીશભાઈ કોટેસા ભાજપના અગ્રણીય, અને અમારા અહીંના ટ્રસ્ટી મનોજભાઈ જોગનપુત્રા તથા ભક્તગણ અને ગિરનારની જનતા અને અમારા સેવક સમુદાય, ભારતી બાપુનો સેવક સમુદાય આજે ભોજન પ્રસાદના આયોજનમાં વધારી અને લાભ લીધો છે. અને અમારે રઘુ બાપુને તો ખૂબ નાતો, શેરનાથ બાપુને પણ નિમંત્રણ, પણ શેરનાથ બાપુને કારણોસર હરિયાણા જવાનું થયું છે. અને અમારે રામેશ્વર દાસ હરિયાણી, જે આપણી ગઈ સાલ રામેશ્વરની કથા અને રામેશ્વર દાસ બાપુએ વાંચી, તો ભગવાન રામેશ્વરના સાનિધ્યમાં કરી આ વર્ષે હરિદ્વારમાં પણ 5મા મહિનાની અંદર 11 તારીખના કથા ભારતી આશ્રમ આયોજિત રામેશ્વર હરિયાણી બાપુ દ્વારા છે. તો એમાં પણ લાભ લેજો બધાય, અને આ ભોજન અને ભજનનો લાભ લેવા પધાર્યા છો, અને વિશેષ કરીને સાંજના પણ પધારો એવી પ્રાર્થના. વિશ્વમ ભારતી બાપુ એટલે હું લગભગ 25-30 વર્ષ બાપુના ટચમાં રહ્યો. અને હું કાયમ એમ કહેતો કે ભવનાથનું આ એક ઢાંકણું છે. હરેક સાધુ સંતોનું કેમ ધ્યાન રાખવું, કોઈ પણ સાધુ સંતોને રાજી કેમ રાખવા. કારણ કે શિવરાત્રિનો મેળો હોય કે પરિક્રમાનો મેળો હોય, હરેક અધિકારી કે પદાધિકારીઓ પહેલાં વિશ્વંભર ભારતી બાપુ પાસે આવે અને પછી અહીંથી ને શરૂઆત થાય, કેમ મેળો કરવો, કેમ આયોજન કરવું. જ્યારે વિશ્વંભર ભારતી બાપુ ધ્યાન થયું પછી હરિહરન બાપુ મેં આ જગ્યા ઉપર ભારતી આશ્રમની અંદર ગાદીપતિ ઉપર બેહાડવા આવ્યા. હરિહરન બાપુને પણ હું ઓળખું છું, હાવ ઘોડો સંત છે. હું ઘણી વાર આખા ભવનાથના સાધુ સંતોને કહું કે આ વ્યક્તિત્વ એકવાર જો, એને કોઈ વસ્તુમાં રસ નથી, માત્ર પૂજાપાઠ કરવા અને બીજાનું ધ્યાન રાખવું. આજે સૂર્ય મંદિરના જગુ બાપુ અને હરિહરન બાપુ પણ આવ્યા છે, હરિયાણી બાપુ. આ જગ્યાની અંદર લાખો માણસો કાયમ માટે જમે છે, કોઈ પણ જાતનો ભેદભાવ ક્યારેય રાખતા નથી. અને જ્યારે
ભારતી બાપુનું દેહાંત થયું ને ત્યારે આખા ભવનાથમાં વિશ્વની અંદર આની અસર પડી. મને યાદ છે કે મોરારી બાપુએ પણ જ્યારે આપણી ભારતી બાપુને જ્યારે મોદી સાહેબ અબ્બાસ ઉપર બેઠા ને ત્યારે એને પાયણા કરાવવા પણ આપણા ભારતી બાપુ ગયા હતા. આપણે જૂનાગઢને તો બહુ મોટી કોટ પાડી. આ તૃતીય પૂર્ણતિથિએ હરિહરન બાપુએ જે રીતે ભોજન અને ભજનનો કાર્યક્રમ રાખ્યો, આખા જૂનાગઢના સાધુ સંતો પણ અહીં આવ્યા છે, ખૂબ સારી રીતે પ્રસાદ પણ લઈ અને આજે ભજનનો પણ કાર્યક્રમ. હું ફરીને દરેકને વિનંતી કરું કે હરિહરન બાપુ જે રીતે એની સાદગાઈને ઘોડાય છે ને એ રીતે હરેક સાધુ સંતોની ફરજ આવે કે એને સાચવે અને એનું ધ્યાન રાખે. હમણાં જ ભાઈએ કીધું કે સમગ્ર ભારતના સંતો જેનું સ્મરણ કરે અને એ જ પરંપરાને ભારતી બાપુ ગયા કદાચ શરીરથી ગયા છે, પણ મને એમ લાગે છે કે આજે એની ચેતના આપણને સૌને સ્પર્શ કરે છે. જે બાદ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ એવા હરિહરન ભારતી બાપુ આ પરંપરાને સારી રીતે દીપાવી રહ્યા છે, સુંદર રીતે દીપાવી રહ્યા છે. હમણાં જ કહ્યું કે ભોળા સંત છે, સરળ સંત છે, સગલ સ્વભાવના મનકૃતિ લાય જથા લાભ સંતોષ સદાય, એવો જેનું જીવન છે એવા હરિહરન ભારતી બાપુ અત્યારે પોતાની ગુરુ પરંપરાને જે રીતે દીપાવી રહ્યા છે એમાં ગિરનારના દરેક સંતો, અમારે પૂજ્યપાદ મહામંદિર જગત બાપુ હોય, અમારે બહુ સંતો બધા જ પધાર્યા છે. પણ મને એમ લાગે છે કે સાધુનો ભંડારો, સાધુની પુણ્યતિથિ એક ઉત્સવ હોય છે, એક મહા ઉત્સવ હોય છે. એમાં ટ્રસ્ટીગણ પણ અહીંયા ઉપસ્થિત છે, સૌ સેવક સમુદાય ઉપસ્થિત છે અને આપણે સૌ અહીંયા બાપુને નમન કરવા માટે ભેગા થઈએ છીએ, બાપુની ચેતનાને પ્રણામ કરવા માટે ભેગા થઈએ છીએ. ત્યારે પણ એક વાત જરૂર કહીશ કે ગિરનાર જેમ અડગ છે એમ ભારતી બાપુની ચેતના જૂનાગઢ માટે અડગ રહેશે અને કાયમ આશીર્વાદ આપતી રહેશે. એટલે આજનો દિવસ એ ગિરનારની તળેટી માટે પવિત્ર દિવસ છે અને ભારતી બાપુની ચેતના સમગ્ર આપણને સૌને આશીર્વાદ આપતી હશે. એ જ પ્રાર્થના સાથે આજે આવવાનું થયું. સોરઠ અને ગુજરાતનું ઘરેણું એવા ગીરના સાવજ એટલે કે સિંહ ઘણી વખત રેલવે ટ્રેક ઉપર ઈજાગ્રસ્ત થાય છે અને મોતને ઘાટ પણ ઉતરે છે. આ સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે વન વિભાગ અને રેલવે તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી, જેને કારણે વન વિભાગ અને રેલવે મંત્રાલયે સંયુક્ત બેઠક યોજીને સિંહોના મોત રેલવે ટ્રેક ઉપર ન થાય તે માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. દરમિયાન રેલવે વિભાગે સ્વીકાર્યું છે કે રાજુલા પીપાવાવ અમરેલી વિસ્તારમાં જે ટ્રેન ચાલે છે એની સ્પીડ 40થી ઓછી કરવામાં આવશે. 100 કિલોમીટરના ટ્રેકમાં 50 કિલોમીટર જંગલમાંથી પસાર થતો ટ્રેક છે, જ્યાં રેલવે વ્યવહાર માત્ર 40ની સ્પીડે ચાલશે. બીજી તરફ રાત્રિના ભાગે ચાલતી ટ્રેન બંધ કરવા પણ વન વિભાગે અપીલ કરી છે. આ અંગે રેલવે મંત્રાલય નજીકના ભવિષ્યમાં તેનો નિર્ણય લેશે. પરંતુ અત્યારે સિંહને બચાવવા માટે, સિંહના અસ્તિત્વ માટે બંને વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે, જેની વન્ય પ્રેમીઓમાં સરાહના થઈ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ મેંદરડા વાયા ઈવનગરનો રસ્તો લાંબા સમયથી ડાયવર્ઝન કરીને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું મરામત કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ કામગીરીમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થતો હોય છે અને નબળી ગુણવત્તાની કામગીરી થાય છે તેવા આક્ષેપ સાથે રોડ રસ્તા બચાવ સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં રોડ રસ્તા માટે સક્રિય રહેનાર જાગૃત નાગરિક ગૌરવ ધીનોજાએ કહ્યું કે જુનાગઢથી મેંદરડાનો 21 કિલોમીટરનો માર્ગ છે, પરંતુ રોડની કામગીરીમાં ખૂબ જ લોટ લાકડા અને પાણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાને કારણે હજુ તો રોડ બન્યો નથી ત્યાં તૂટવા માંડ્યો છે. જે પુલ ઉપર કામ કરવામાં આવ્યું છે પણ ખૂબ જ નબળી ગુણવત્તાનું હોવાનું જણાવીને ગૌરવ ધીનોજાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ છે તેવો આક્ષેપ કર્યો છે અને આ અંગે યોગ્ય સ્તરે તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ છે કિશોરભાઈ લાલજીભાઈ બજાણિયા. ભાટિયા ગામનો વતની છું અને અહીંયા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જે પણ કામ થાય છે એ બરોબર એસ્ટિમેટ મુજબ નથી થતું. અને ગામમાં જે રોજગારીની વાત થાય છે કે રોજગારી ઉત્પન્ન થાય અને આજુબાજુ ગામના બધા વ્યક્તિઓને રોજગારી મળશે, તો એ મુજબનું તો કાંઈ છે જ નહીં. નથી જાહેર કાંઈ કરવામાં આવ્યું કે નથી રોજગારી બાબતમાં કાંઈ ગામમાં સ્થાનિકોને જાણ કરવામાં આવી. તો આ બધું શું કહેવાય, જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે તો કંઈ દેખાતું નથી. તો અમારું તો આમ નમ જ રહેવાનું. આ કંઈ એક દિવસ માટે, એક દિવસના લાભ માટે કે એક વર્ષના લાભ માટેનો તો નથી. અમારે તો અહીંયા જ અપડાઉન કરવાના છે, આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો છે. તો હું આ બગડી જાય એવું કામ કરવું જોઈએ કે સારું થવું જોઈએ, સમજાય? બસ એટલું. મારું નામ ગૌરવ ધનસુખભાઈ ધીનોજા છે. હું જુનાગઢ જિલ્લા અને તાલુકાના રસ્તા સુધારણા અભિયાન ચલાવું છું. એના અંતર્ગત મને આસપાસના વિસ્તારના ગામોમાંથી ફરિયાદ મળી હતી કે જુનાગઢ ઈવનગર મેંદરડા રોડનું જે કામ ચાલી રહ્યું છે તદ્દન એસ્ટિમેટ વિરુદ્ધનું ચાલી રહ્યું છે. એ જોતાં મેં આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી અને માહિતીમાં ખરાઈ કરી હતી કે આજે
કામ ચાલી રહ્યું છે એસ્ટિમેટ વિરુદ્ધનું છે કે નહીં. જે સ્થળ ઉપર જોઉં છું અને ખરાઈ કરું છું તો અહીંયા ઘણી બધી ત્રુટીઓ જોવા મળે છે. આ ત્રુટીઓને જોતા તંત્રને વારંવાર અલગ અલગ સ્ટેપ ઉપર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ અમારી રજૂઆતોને નકારી છે, અમારી રજૂઆતોને સાંભળી નથી અને આ તંત્ર એક બહેરું થઈ ગયું છે. હાલ આ રજૂઆતોને આગળ પહોંચાડવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કે અમારો અવાજ છે એ તંત્ર સુધી બરાબર રીતે પહોંચે. હાલમાં આ અવાજ અમારો દબાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અલગ અલગ નાયબ કાર્યપાલક ઇજનેરને એસ્ટિમેટ વિરુદ્ધનું કામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને અમારી ફરિયાદોને નકારવામાં આવી રહી છે. આજે સોમવતી અમાસ છે. ફાગણ માસ પૂરો થયો છે, અમાસ છે, પરંતુ જોગાનું જોગ સોમવાર આવ્યો હોવાને કારણે સોમવતી અમાસનો સમન્વય સર્જાયો છે, જેને કારણે પવિત્ર દામોદર કુંડે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ કરવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ દામોદર કુંડનું દૂષિત પાણી જોઈને ભાવિકોના મન દુભાયા હતા. કચવાતા મને પણ આવા દૂષિત પાણીમાં સ્નાન કરી પીપળે પાણી રેડીને લોકોએ દિવંગત આત્માઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી. તીર્થગોર દ્વારા પણ તમામ લોકોને વિધિ વિધાનપૂર્વક તર્પણ વિધિ કરાવવામાં આવી હતી. દામોદર કુંડે આવેલ મોક્ષ પીપળો પિતૃ તર્પણ માટે ખૂબ જ પાવન મનાય છે. આવી શ્રદ્ધા સાથે સૌરાષ્ટ્રભરમાંથી આજે ભાવિકો દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. તીર્થગોર સમિતિના નિલેશ પુરોહિતે કહ્યું કે આજે પિતૃ તર્પણ કરવામાં આવ્યું છે, પરંતુ આવતીકાલથી ચૈત્રી માસ શરૂ થયો છે, જે પણ તર્પણ માટેનો સર્વશ્રેષ્ઠ માસ ગણાય છે. આમ આખો મહિનો દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણની વિધિ ચાલુ રહેશે. ત્યારે મહાનગરપાલિકા કુંડમાં સારું પાણી ભરે તે જરૂરી હોવાનો સૂર ભાવિકોમાં પણ ઉઠ્યો હતો. નામ કંચનબેન સુરેશભાઈ પરમાર છે. આજે હું જુનાગઢમાં જ રહું છું. અહીંયા દામોદર કુંડે આજે સોમવતી અમાસ છે, એના નિમિત્તે પિતૃઓ માટે પાણી રેડવામાં આવેલું છે. કાલે ચૈત્રી નોરતા ચાલુ થાય છે, માતાજીના અનુષ્ઠાન, માતાજીના નોરતા બધું ચાલુ થાય છે. એના માટે અમે નિમિત્ત બનીએ છીએ માતાજીને કે પ્રાર્થના કરીએ સર્વ પિતૃઓને તૃપ્ત થાય, સર્વ પિતૃ તૃપ્ત થાય. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે ફાગણ મહિનાની અમાસ ને સંયોગ એવો બન્યો છે કે સોમવારને અમાસ એટલે સોમવતી અમાસનો હિન્દુ ધર્મમાં બહુ મોટું મહત્ત્વ છે કે સોમવતી અમાસથી પિતૃઓનો મોટો મહિમા હોય છે. એટલે આ પવિત્ર દામોદર કુંડ તીર્થક્ષેત્ર પર વહેલી સવારથી લાખો હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી સ્નાન કરી અને પાવન પીપળે પોતાના પિતૃઓને તૃપ્ત કરી અને પાણી રેડીને પુણ્યનું ફળ પ્રાપ્ત કર્યું છે. આવતીકાલથી ચૈત્ર માસ, એ પણ જે પિતૃઓનો માસ કહેવાય છે, ગુડી પડવા તરીકે ઓળખાય છે. આવતીકાલથી મંગળવારથી એ શરૂઆત થશે. પણ એની પહેલાં આજે એના આગમનના પૂર્વ રૂપે સોમવતી અમાસ નદી હજારો સંખ્યામાં યાત્રાળુઓ આ તીર્થ પર ઉમટી પડ્યા છે અને પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢની 5 અને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે ઈવીએમ અને વીવીપેટ રવાના. જિલ્લા કલેક્ટરની દેખરેખ નીચે સામગ્રી લઈને સ્ટાફ પહોંચ્યો સ્ટ્રોંગ રૂમમાં. ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે હીરાભાઈ જોટવા. જિલ્લામાં પરિવર્તન લાવવાનો કર્યો દાવો. મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની પુણ્યતિથિની આશ્રમ ખાતે ઉજવણી. સમાધિ પૂજન અને સંતોના ભંડારો યોજાયો. અને આજે સોમવતી અમાસ નિમિત્તે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડતા ભાવિકો, કુંડનું દૂષિત પાણીમાં સ્નાન કરી કચવાટ અનુભવતા શ્રદ્ધાળુઓ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.